એક્ઝામ્પલ જોઈએ આપણે દ્વિક્રિયા અને વિધેય છે એને લગતા. તો સૌથી પહેલું નીચેના વિધાનો છે સત્ય છે કે અસત્ય? તે જણાવો. પહેલું, ગણ n પરની કોઈ પણ દ્વિક્રિયા સ્ટાર માટે A સ્ટાર A ઇક્વલ ટુ A. પ્રત્યેક A બિલોંગ્સ ટુ n માટે. તો વિધાન છે એ શું છે, ખોટું છે, સહેલાઈથી તમે જોઈ શકો. શું કામ? તો કે ગણ n પરની કોઈ પણ દ્વિક્રિયા સ્ટાર માટે A સ્ટાર A ઇક્વલ ટુ A હોય આ જરૂરી નથી. દ્વિક્રિયા કઈ રીતે વ્યાખ્યાયિત છે? ધારો કે n પરની દ્વિક્રિયા છે A સ્ટાર B A પ્લસ B અથવા A સ્ટાર B ઇક્વલ ટુ AB. તો તમે જોઈ શકો છો કે આનું પાલન થતું નથી. તો તમે ઉદાહરણ તરીકે અહીંયા જુઓ, આની માટેનું ઉદાહરણ 2 સ્ટાર 3 2 પ્લસ 3 ઇક્વલ ટુ શું છે 5. એ જોઈ જરૂરી નથી. એ જ રીતે તમે સમાન ઘટક લઈને ઉદાહરણ જોવું હોય તો તમે જુઓ 2 સ્ટાર 2 તો 2 પ્લસ 2 ઇક્વલ ટુ 4 નોટ ઇક્વલ ટુ 2. એટલે એ જ હોય એ જરૂરી નથી. અહીં પ્રત્યેક એ માટે છે. આપણે આ એક ઉદાહરણ છે એ બદલી નાખીએ જેથી કોઈ ગેરસમજ ન થાય. દાખલા તરીકે તમે જુઓ 3 સ્ટાર 3 તો આ દ્વિક્રિયા મુજબ શું થશે? 3 પ્લસ 3 ઇક્વલ ટુ શું થશે? 6 નોટ ઇક્વલ ટુ 3. હવે આ દ્વિક્રિયા મુજબ તમે જુઓ 2 સ્ટાર 2 તો 2 ઇન્ટુ 2 2 2 4 નોટ ઇક્વલ ટુ 2. એ જોઈ જરૂરી નથી. તમે આનું બીજું ઉદાહરણ છે જુઓ 4 સ્ટાર 4 તો વ્યાખ્યા મુજબ 4 ગુણ્યા 4 16. તો એ 4 જ હોય, પહેલો ઘટક જ હોય એ જરૂરી નથી. એટલે વિધાન છે શું છે? ખોટું છે. એટલે તેથી આપેલ વિધાન ખોટું છે. હવે બીજું પરિણામ છે એ તમે જુઓ. જો સ્ટાર દ્વિક્રિયા સ્ટાર n પર સમક્રમી હોય, સમક્રમી દ્વિક્રિયા હોય તો A સ્ટાર ઓફ B સ્ટાર C ઇક્વલ ટુ C સ્ટાર ઓફ B સ્ટાર A. A સ્ટાર ઓફ B સ્ટાર C ઇક્વલ ટુ C સ્ટાર B ઓફ સ્ટાર A. તો વિધાન છે એ શું છે? સાચું છે. કારણ શું કામ એ જોઈએ આપણે. વિધાન સત્ય છે. કારણ કે તમે જુઓ, આપણે કારણ આપીએ A સ્ટાર ઓફ B સ્ટાર C. A સ્ટાર એમને B સ્ટાર C ની જગ્યાએ શું લખી શકાય? C સ્ટાર B. અહીં કારણ આપીએ સ્ટાર સમક્રમી
તેથી બી સ્ટાર સી ઇક્વલ ટુ સી સ્ટાર બી. હવે ફરીથી દ્વિક્રિયા સમક્રમી છે. જો સમજૂતી માટે આને આપણે એમ ગણીએ, આને આપણે એન ગણીએ, તો એમ સ્ટાર એન શું લખી શકાય? એન સ્ટાર એમ સમક્રમીને કારણે. એટલે હવે આની જગ્યાએ આપણે શું લખી શકીએ? સી સ્ટાર બી સ્ટાર એ. ફરીથી કારણ આપીએ, સ્ટાર સમક્રમી. પહેલાં અહીંયા આપણે ઉપયોગ કર્યો સમક્રમીનો, પછી આપણે એમ અને એન માટે સમક્રમીનો ઉપયોગ કર્યો. હવે સી સ્ટાર બી સ્ટાર એ તમે જોઈ શકો છો ઇક્વલ ટુ RHS. તો આપણે LHSથી શરૂઆત કરી. LHS એ સ્ટાર ઓફ બી સ્ટાર સી. પહેલાં અહીંયા સમક્રમીના ગુણધર્મનો ઉપયોગ કર્યો, ફરીથી સમક્રમીનો ઉપયોગ કર્યો, એટલે LHS ઇક્વલ ટુ શું સાબિત કર્યું? RHS. એટલે વિધાન છે એ તમે જોઈ શકો છો સત્ય. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. ધારો કે W એ પૂર્ણ સંખ્યાઓનો ગણ છે, 0, 1, 2, 3 સહિત. એક્ઝામ્પલ, તો ધારો કે W એ પૂર્ણ સંખ્યાઓનો ગણ છે. F W થી W. કઈ રીતે વ્યાખ્યાયિત છે? તો કે f of n ઇક્વલ ટુ n-1 જો n અયુગ્મ અને એની કિંમત n+1 ક્યારે? જો n યુગ્મ. તો સાબિત કરો કે f છે એ વ્યસ્ત સંપન્ન છે તથા f નો વ્યસ્ત મેળવો. તો આનો ઉકેલ છે એની ચર્ચા કરીએ. સૌથી પહેલા W છે પૂર્ણ સંખ્યાનો ગણ છે, ત્યારે આપણે શું લેશું એ તમે જુઓ. 0, 1, 2 વગેરે અત્યારે આપણે લઈ અને ચકાસણી કરીએ છીએ. વ્યસ્ત સંપન્ન માટે આપણે શું સાબિત કરવું પડશે? એક અને વ્યાપ્ત. એક અને વ્યાપ્ત હોય તો જ શું હોય છે? પ્રતિવિધેય છે એનું અસ્તિત્વ હોય છે. તો આપણે પહેલા સાબિત કરીએ f 1 છે. f 1 વિધેય છે. પ્રત્યેક n1 n2 belongs to W લઈએ. એક n1 અને n2 યુગ્મ હોય. એક સાબિત કરવા માટેનો નિયમ કયો? જ્યારે f of n1 equal to f of n2 હોય ત્યારે n1 equal to n2 સાબિત કરવાનું. બે વસ્તુ આપણે x1 અને x2 માં જોયું હતું. f of n1 equal to f of n2 implies n1 equal to n2 અથવા n1 not equal to n2 implies
એફ ઓફ n1 નોટ ઇક્વલ ટુ એફ ઓફ n2. આપણે સાબિત કરશું n1 n2 યુગ્મ અને એફ ઓફ n1 ઇક્વલ ટુ એફ ઓફ n2. તો યુગ્મ વિધેયની વ્યાખ્યા જુઓ. યુગ્મ હોય ત્યારે n+1 યુગ્મ હોય ત્યારે વિધેયની વ્યાખ્યા છે જુઓ. યુગ્મ હોય ત્યારે આ વ્યાખ્યાનો ઉપયોગ થાય એફ ઓફ n ઇક્વલ ટુ n+1. તો યુગ્મ હોય તો એફ ઓફ n1 ઇક્વલ ટુ એફ ઓફ n2. તો n1+1 ઇક્વલ ટુ n2+1. અહીં કારણ આપીએ n1 n2 યુગ્મ. બંને બાજુ 1 કેન્સલ કરીએ તો n1 ઇક્વલ ટુ n2. અને તેથી જ્યારે જ્યારે એફ ઓફ n1 ઇક્વલ ટુ એફ ઓફ n2 આપણે શું સાબિત કર્યું? n1 ઇક્વલ ટુ n2. અને વિકલ્પ 2 n1 અને n2 બિલોંગ્સ ટુ w અને n1 n2 છે કેવા અયુગ્મ. તો પ્રત્યેક n1 n2 બિલોંગ્સ ટુ w અને n1 n2 અયુગ્મ. તો એફ ઓફ n1 ઇક્વલ ટુ એફ ઓફ n2 એફ ઓફ n1. તો અયુગ્મ માટેની વ્યાખ્યા છે તમે જુઓ n1 -1 ઇક્વલ ટુ n2 -1. એક કારણ આપીએ n1 n2 અયુગ્મ. અયુગ્મ અત્યારે અયુગ્મ વ્યાખ્યાનો ઉપયોગ કર્યો n1 ઇક્વલ ટુ n2. એટલે જ્યારે જ્યારે એફ ઓફ n1 ઇક્વલ ટુ એફ ઓફ n2 ત્યારે ત્યારે આપણે શું સાબિત કર્યું? n1 ઇક્વલ ટુ n2. અને હવે n1 નોટ ઇક્વલ ટુ n2 હોય ત્યારે આપણે સાબિત કરીએ એફ ઓફ n1 નોટ ઇક્વલ ટુ એફ ઓફ n2. ધારો કે n1 છે એ યુગ્મ અને n2 છે એ અયુગ્મ. તેથી n1 નોટ ઇક્વલ ટુ n2 કેમ કે એક યુગ્મ છે એક અયુગ્મ છે. હવે આપણે આ વસ્તુ સાબિત કરવા જઈ રહ્યા છીએ. પહેલો ભાગમાં આપણે સાબિત કર્યું બે યુગ્મ અને એફ ઓફ n1 ઇક્વલ ટુ એફ ઓફ n2. તો n1 ઇક્વલ ટુ n2. બંને યુગ્મ હોય બંને અયુગ્મ હોય ત્યારે આપણે સાબિત કર્યું હવે એક યુગ્મ અને એક અયુગ્મ એટલે n1 નોટ ઇક્વલ ટુ n2. તો એફ ઓફ n1 n1 યુગ્મની વ્યાખ્યા છે તમે જુઓ n1+1 યુગ્મ હોય ત્યારે આ વ્યાખ્યાનો ઉપયોગ થાય વ્યાખ્યા મુજબ. હવે યુગ્મ વત્તા 1 આ n1 યુગ્મ છે યુગ્મ વત્તા 1 એટલે શું થઈ ગયું? અયુગ્મ સંખ્યા. અને એફ ઓફ n2 છે એ શું છે? અયુગ્મ. અયુગ્મ હોય ત્યારે કઈ વ્યાખ્યાનો ઉપયોગ થાય છે તમે જુઓ. અયુગ્મ હોય ત્યારે n-1. તો આ ગુણોત્તર વ્યાખ્યા મુજબ શું થશે? n2 -1. અને આની કિંમત શું હોય? આ અયુગ્મ છે. અયુગ્મમાંથી એક બાદ કરો એટલે શું થશે? યુગ્મ. તો જ્યારે જ્યારે આપણે જોયું કે n1 નોટ ઇક્વલ ટુ n2 તો એફ ઓફ n1 છે એ અયુગ્મ છે અને એફ ઓફ n2 છે એ યુગ્મ છે એટલે બે સમાન નથી. તેથી એફ ઓફ n1 નોટ ઇક્વલ ટુ એફ ઓફ n2. આમ n1 નોટ ઇક્વલ ટુ n2 તો એફ ઓફ n1 નોટ ઇક્વલ ટુ એફ ઓફ n2. અને તેથી એફ છે એ શું થશે? એ એક વિધેય છે. હવે આ ઉદાહરણ છે હવે વસ્તુ તમે ધ્યાનથી જોજો. ગણતરી છે અહીંયા બે વસ્તુ છે એ આપણે ધ્યાનથી અવલોકન કરો. પ્રતિવિધેય છે એની વ્યાખ્યામાં આપણે ગુણધર્મો છે જુઓ છે જેની આપણે હવે ચર્ચા કરીએ છીએ. એફ ઓફ એક્સ ઇક્વલ ટુ વાય. તો ડબલ ઇમ્પ્લાઇઝ એક્સ ઇક્વલ ટુ એફ ઇનવર્સ વાય.
હવે અહીંયા હું જુદા જુદા ઘટક છે એની કિંમત ગોતતો જાઉં છું. પહેલાં ફરીથી એકવાર વ્યાખ્યા છે એ જોઈ લો. એફ ઓફ એન વ્યાખ્યા n-1 ક્યારે અયુગ્મ હોય તો, અને એની કિંમત n+1 ક્યારે n યુગ્મ હોય તો. આ રીતે વિધેય વ્યાખ્યા એફ ઓફ 0 0 ને આપણે યુગ્મ ગણીએ તો 0 + 1 એટલે 1. એફ ઓફ 1 1 અયુગ્મ છે, અયુગ્મ હોય ત્યારે આનો ઉપયોગ થાય એટલે 1 - 1 એટલે 0. એફ ઓફ 2 2 છે એ તમે જુઓ યુગ્મ, યુગ્મ હોય ત્યારે આનો ઉપયોગ એટલે 2 + 1 = 3. એફ ઓફ 3 3 અયુગ્મ છે, અયુગ્મ એટલે 3 - 1 = 2. એફ ઓફ 4 4 છે એ શું થશે એ તમે જુઓ યુગ્મ, યુગ્મ હોય ત્યારે આ વ્યાખ્યાનો ઉપયોગ 4 + 1 = 5. એફ ઓફ 5 5 અયુગ્મ 5 - 1 = 4 વગેરે. તો અહીં તમે જોશો તેથી રેન્જ ઓફ એફ છે શું આવશે 0 1 2 3 4 5 એટલે 0 1 2 3 4 વગેરે. એ કયો થઈ ગયો W સહપ્રદેશ પૂર્ણ સંખ્યાનો ગણ. અને તેથી તમે જોઈ શકો છો એફ છે એ શું છે વ્યાપ્ત છે. હવે અહીંથી તમે જુઓ આને હું સેટ A કહું તો આની ઉપરથી હું સેટ B છે એ કઈ રીતે લખું છું એ તમે જુઓ, ખાસ ધ્યાનથી જોજો. એફ ઓફ 0 = 1 એટલે એફ ઇન્વર્સ 1 = 0. એફ ઓફ 1 = 0 એટલે એફ ઇન્વર્સ 0 = 1. એફ ઇન્વર્સ 2 એફ ઇન્વર્સ 2 = 3. એફ ઇન્વર્સ 3 એફ ઇન્વર્સ 3 = 2. આને આપણે સેટ B કહીએ. હવે તમે અવલોકન કરો એફ ઓફ 1 ની કિંમત જુઓ કે એફ ઇન્વર્સ 1 ની કિંમત જુઓ, બંને સરખું જ છે. એફ ઓફ 1 = 0 અને એફ ઇન્વર્સ 1 0. એફ ઓફ 2 ની કિંમત જુઓ 3 અને એફ ઇન્વર્સ 2 ની કિંમત જુઓ એ પણ શું થશે 3. એટલે પરિણામ 1 અને 2 પરથી પરિણામ A અને B પરથી સ્પષ્ટ છે કે પોતે જ પોતાનું વ્યસ્ત વિધેય છે f = f ઇન્વર્સ. તમે સહેલાઈથી અવલોકન કરો, જુઓ આમાં f ઓફ 4 = 5 અને અહીંથી f ઇન્વર્સ 4 જુઓ, f ઇન્વર્સ 4 એ પણ શું થશે 5. એટલે f નીચે કે f ઇન્વર્સ નીચે ઘટકનું મૂલ્ય છે શું આવે છે સમાન. એટલે તમે પરિણામ A અને B પરથી સહેલાઈથી અવલોકન કરી શકો છો કે f = શું થશે f ઇન્વર્સ. હવે બીજું એક ઉદાહરણ છે જુઓ. આવા હજી પોતે જ પોતાનું વ્યસ્ત હોય એવું એક બીજું ઉદાહરણ આપું, તમે જુઓ. તમે આ ઉદાહરણ જોશો એટલે ખ્યાલ આવશે. f C થી C છે એ સંકર સંખ્યાનો ગણ.
અને વ્યાખ્યા એફ ઓફ ઝેડ ઝેડ બાર. હવે રાબેતા મુજબ તમે દાખલો ગણી અને વિધેય છે એ એક એક સાબિત કરી શકો, વ્યાપ્ત સાબિત કરી શકો. સાવ સહેલાઈથી તમે વિધેય છે એને એક એક અને વ્યાપ્ત તમે સાબિત કરી શકશો. આપણે જોઈએ, શક્ય હોય તો એફ ઇનવર્સ મેળવો. તો આના ઉકેલ છે એની ચર્ચા કરીએ. તો એફ એક એક છે એ પહેલા સાબિત કરીએ, કારણ કે જો એફ ઓફ ઝેડ1 ઇક્વલ ટુ એફ ઓફ ઝેડ2, જ્યારે એફ ઓફ ઝેડ1 ઇક્વલ ટુ એફ ઓફ ઝેડ2 હોય, આપણે શું સાબિત કરવું પડે? ઝેડ1 બરાબર ઝેડ2. તો વ્યાખ્યા પ્રમાણે શું થયું? ઝેડ1 બાર ઇક્વલ ટુ ઝેડ2 બાર. બંને બાજુ અનુબદ્ધ સંકર સંખ્યા લઈએ. હવે આ ગુણધર્મ સંકર સંખ્યાનો જાણીતો છે. ઝેડ બારનો બાર શું થશે? ઝેડ. એટલે આ શું થયું? ઝેડ1 ઇક્વલ ટુ ઝેડ2. અને તેથી એફ છે એ શું થશે? એક એક વિધેય છે. એફ એક એક વિધેય. હવે આપણે જોઈએ એફ વ્યાપ્ત પણ છે. તો શું કામી જોઈએ? તો પહેલામાં આપણે શું કરતા? એફ ઓફ એક્સ બરાબર વાય લખતા, એક્સને સૂત્રનો કરતા બનાવતા. તો સૂત્રનો કરતા બનાવતા. અહીંયા તમે જુઓ એફ ઓફ ઝેડ, તો ઝેડ બાર. તો પ્રત્યેક ઝેડ બાર બિલોંગ્સ ટુ ઝેડ. કયા? સહપ્રદેશ માટે શું મળશે? ઝેડ બિલોંગ્સ ટુ અહીંયા સંકર સંખ્યા છે સી, એટલે સહપ્રદેશ છે એ કયો છે? તમે જુઓ સી. તો પ્રત્યેક ઝેડ બાર બિલોંગ્સ ટુ સી. સહપ્રદેશ માટે ઝેડ બિલોંગ્સ ટુ સી. આ કયો પ્રદેશ? શું થશે? મળે જ કે જેથી એફ ઓફ ઝેડ ઇક્વલ ટુ ઝેડ બાર થાય. તેથી એફ વ્યાપ્ત છે. હવે એફ ઇનવર્સ મેળવવા, તો એફ ઓફ ઝેડ ઝેડ બાર. તો આમાંથી એફ ઇનવર્સ ઓફ ઝેડ બાર ઇક્વલ ટુ ઝેડ. જો આ વ્યાખ્યા યાદ કરો, એફ ઓફ એક્સ ઇક્વલ ટુ વાય ડબલ ઇમ્પ્લાઇઝ એક્સ ઇક્વલ ટુ એફ ઇનવર્સ વાય. હવે હું ઝેડ બાર છે ધારો કે સમજવા માટે કેપિટલ ઝેડ લઉં, તો 12/12 શું થશે? 12/12 ઝેડ બાર. એટલે અહીંયા શું થશે? એફ ઇનવર્સ કેપિટલ ઝેડ. અને એ શું થશે? જો ફરીથી સમજૂતી માટે બીજું ઉદાહરણ લઈને આપણે સમજાવીએ. કેપિટલ ઝેડ મેં લીધો છે ઝેડ બાર માટે, તો 12/12 12 થશે. એટલે ઝેડ છે એ શું થશે? ઝેડ બાર. તો અહીંયા હું આને ઝેડ બાર છે ને ઝેડ કહું, તો સ્મોલ ઝેડ છે એ શું થયો? ઝેડ બાર. તેથી આ કોનું ઉદાહરણ થઈ ગયું? એફ ઇક્વલ ટુ એફ ઇનવર્સનું. હવે અહીંથી જો સમજવામાં તકલીફ પડે તો હવે આ વસ્તુ તમે, દાખલો અહીંયા પૂરો થાય છે, હવે આ વસ્તુ સમજૂતી તમે ધ્યાનથી જુઓ. એફ ઓફ 1 પ્લસ આઈ, તો 1 માઇનસ આઈ વ્યાખ્યા જોજો. એફ ઓફ ઝેડ
z બાર. તો તેથી f ઇનવર્સ 1 માઇનસ આઈ ઇક્વલ ટુ 1 પ્લસ આઈ. જો આનો ઉપયોગ કર્યો એફ ઓફ એક્સ બરાબર વાય ડબલ ઇમ્પ્લાઇઝ એક્સ ઇક્વલ ટુ એફ ઇનવર્સ, એટલે એફ ઓફ 1 પ્લસ આઈ ઇક્વલ ટુ 1 માઇનસ આઈ. તેથી એફ ઇનવર્સ 1 માઇનસ આઈ શું થશે? 1 પ્લસ આઈ. હવે જુઓ એફ ઓફ 1 માઇનસ આઈ, તો આ વ્યાખ્યાનો ઉપયોગ કરીએ એટલે આની અનુબદ્ધ સંખ્યા 1 માઇનસ આઈની અનુબદ્ધ સંખ્યા કઈ થઈ? 1 પ્લસ આઈ. તો એફ ઇનવર્સ 1 પ્લસ આઈ શું થશે? 1 માઇનસ આઈ. એફ ઓફ 2 પ્લસ 3i જુઓ ઉદાહરણ ખાતર, તો 2 માઇનસ 3i, તો એફ ઇનવર્સ 2 માઇનસ 3i શું થશે? 2 પ્લસ 3i. તો એફ ઓફ 2 માઇનસ 3i જુઓ, તો 2 માઇનસ 3i ની અનુબદ્ધ સંકર સંખ્યા 2 પ્લસ 3i, તો એફ ઇનવર્સ 2 પ્લસ 3i છે શું થશે? 2 માઇનસ 3i. તો 2 પ્લસ 3i નું મૂલ્ય એફ ઇનવર્સ નીચે કે એફ નીચે તમે જોઈ શકો છો શું છે? સમાન. એટલે આને આપણે સેટ એ કહીએ, આને આપણે સેટ બી કહીએ. તો અહીંયા સમજૂતી તમે હજી એક આની કરતાં વધારે ઘટકો લઈ અને ચકાસણી કરી શકો સમજૂતી માટે કે એ અને બી પરથી પરિણામ એ અને બી પરથી તમે સહેલાઈથી ચકાસણી કરી શકો પોતે જ છે શું થશે? પોતાનો વ્યસ્ત થશે. એટલે એફ ઇક્વલ ટુ એફ